માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સનાતન ધર્મ આજનો મારો વિષય છે, જે હું અનુભવ લઈને હરેક જગ્યાએ ફરીને હું વિડીયો બનાવી રહ્યો છું. જ્યારે એક વૃક્ષ એના ફળ નથી આપતું, પણ એ વૃક્ષ જ્યારે આપણને છાંવ તો આપે છે ને, તેમજ આપણા મા બાપો પણ જ્યારે આપણને જન્મ આપી, ભણાવી ગણાવી મોટા કરે, અને જ્યારે એ લોકો પણ વૃદ્ધાવસ્થામાં આવે, તો આપણે એ લોકોના આશીર્વાદ અને એ લોકોની સેવા લેવાની જરૂર છે. મંદિરોમાં પથ્થરની આપણે પૂજીએ છીએ, મૂર્તિ પૂજવું જરૂરી છે, હું પણ પૂજા કરું છું, પણ એની અંદરથી જે આપણે જ્ઞાન લેવાનું છે, તે જ્ઞાન આપણા મા બાપોની પાસેથી જ મળે છે, એમની આશીર્વાદથી જ મળે છે. અને જીવનની અંદર હરેક સમસ્યાઓ હોય જ છે. દેવાદિદેવ મહાદેવને પણ હરેક સમસ્યા આવી હતી. દેવલોકના દેવાદિદેવ મહાદેવ કહેવામાં આવે છે. એમની પણ હરેક પરિસ્થિતિની અંદર હરેક સમસ્યાઓ આવી હતી. જ્યારે દેવો અને દાનવ વચ્ચે યુદ્ધ થયું, સમુદ્ર મંથનની અંદરથી જ્યારે દેવાદિદેવ જે ઝેર ઉત્પન્ન થયું, તે ઝેર પણ મહાદેવેની પેટમાં લીધું, ની મોડામાં ગળાની અંદર અટકાવીને નીલકંઠ મહાદેવ બન્યા. તો હરેક સ્થાને હરેક ક્ષેત્રની અંદર દુઃખ તો હરેક માણસને, આ પૃથ્વી ઉપર જેણે પણ જન્મ લીધો તેના માટે દુઃખ તો આવવાનું જ છે. અને એ દુઃખનું કારણ છે કે આપણને સુધારવા માટે, આપણા કર્મ જે ખરાબ હોય તેને સુધારવા માટે, અને એની અંદર પણ આપણને જીવન જીવવા માટે દુઃખ આવે છે. પણ દુઃખથી હલવું નહીં જોઈએ. જ્યારે દુઃખ આવે ત્યારે મા બાપને નમન કરો, પૂર્વજોને પૂજો, દેવી દેવસ્થાનને પૂજો, કોઈ સારા સાધુ સંત મહંતોને મળો. જીવન જીવવામાં જિંદગી મળી છે અનમોલ, ને આપણે એમનેમ આપણી જિંદગીને બગાડીએ એનો કોઈ અર્થ થતો નથી. પૃથ્વી ઉપર જન્મ અને પૃથ્વી ઉપરથી એમ જ જતો રહ્યો. કંઈક એવું કરીને જાઓ જીવનમાં કે મર્યા પછી પણ આપણને આપણી જે ભારત ભૂમિ છે, એ ભારત ભૂમિ ઉપર આપણે જન્મ લીધો, તે ભારત ભૂમિના પુત્ર છે, ને એની રજની અંદર પણ એની રજને પણ આપણે આપણું પોતાનું ઋણ ચૂકવવાનું છે. એ ઋણનો પણ આપણે ચૂકવવાની તાકાત રાખવી જોઈએ. જીવનમાં સંસ્કાર છે, અને સંસ્કારની અંદર જ જીવન છે. અને આજના યુગની અંદર તો લેટેસ્ટ મોબાઈલોની દુનિયા આવી ગઈ છે. રામાયણ, મહાભારત, ગીતાઓ હવે કોઈ વાંચવામાં માનતું નથી, પણ જે આપણા વેદ પુરાણો છે તેને જ વાંચશો તો જ જીવન જીવવાની મજા આવશે. અને વેદ પુરાણની અંદર જ પણ આપણું ભવિષ્ય છે અને આપણું જીવન છે. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આદેશ આદેશ આદેશ. જય માતાજી.